હવે આ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ ડિવાઇસ ઉપર ચાલશે કે ના ચાલે તો ફોન ઇટ્સ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ બેક એન્ડ. હા ઇટ્સ અ ટર્મિનોલોજી કે રિયલ એસ્ટેટ આની પર ઓપરેટ કરશે. ત્યારે ફોન હશે કે વોચ હશે કે કાર હશે જેમાં પ્લગિંગ કરવાનું હશે એ કરતા જઈશું. નોર્મલી ઓપરેટિંગ સિસ્ટમની તમે જર્ની જુઓ તો 20-25 વર્ષ જૂની છે. ઝોમેટો જેવી ખાલી ઈ કોમર્સ જેવી એપ છે એના 16 વર્ષ થઈ ગયા. ટેકનોલોજીને તમે વિચારો આજે બટન દબાવવાનું કાલ થઈ જાય એવું નથી. રિયલ લાઈફ અડેપ્ટેબિલિટી માટે બી ટાઈમ લાગે. સો ફોર મી ધીસ 2040 પ્લાન 2030માં આખું કમ્પ્લીટ પ્રોજેક્ટ પૂરો થશે. 2040 સુધી અમે આને બધી જ જગ્યાએ એન્ટાયર વર્લ્ડમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું. એ થોટ પ્રોસેસ સાથે આખી સિસ્ટમ બિલ્ડ કરીશું. અને આ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અક્રોસ ધ વર્લ્ડ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ્સ ડેવલપમેન્ટ જે થાય છે બિકોઝ રિયલ એસ્ટેટ નોર્મલી 2 ભાગમાં વહેંચાયું છે. બનેલા બિલ્ડિંગ 95% છે, 5% જ બને છે. બનવાવાળા તો 5% જ છે પણ 95%નું શું? જેને આજે બી તકલીફ પડે છે તમારા ઘરમાં કે એસી ઓન કરવા માટે અલગ એપ વાપરવાની, રૂમમાં જવું હોય તો લોક અલગ એપથી ખોલવાનો, સોસાયટી ઓપરેટ કરવી હોય તો અલગ એપથી વાપરવાની, તમારે કોઈ કામવાળાને બોલાવવા અંદર આવવા દેવા હોય તો અલગ સિસ્ટમ છે, કોઈ જગ્યાએ ફ્લેટ બુક કર્યો છે એના અપડેટ જોવા હોય તો અલગ સિસ્ટમ વાપરવાની, કોઈ જગ્યાએ તમારે ચેનલ પાર્ટનર હો તો ડેવલપરનો પ્રોફાઇલ જોવી છે તો અલગ જોવાનું, મટીરિયલ ઓર્ડર કરવો છે તો અલગ વાપરવાનું. સો બધી જેટલી વર્લ્ડમાં રિયલ એસ્ટેટના ઓપરેશન્સ થાય છે ને, વ્યક્તિઓ કરે છે, પ્રોજેક્ટ્સમાં થાય છે, ધંધા થાય છે, બધું એક સિસ્ટમ પર આવશે. હ્યુજ સિસ્ટમ જો બની ગઈ તો વર્લ્ડની લાર્જેસ્ટ સિસ્ટમ બનશે. અને નહીતર પછી એને બ્રેકડાઉન કરતા જઈશું. કેવી વેલ્યુ રિયલાઇઝ થશે આનાથી? એક જ સિસ્ટમ પર પૈસા અને ટેકનોલોજી ચાલતી હોય રિયલ એસ્ટેટ સાથે તો ઇમેજિન કરો ખાલી એક જ ટેકનોલોજીમાં વર્લ્ડની મોટી કંપની છે જેમાં પૈસા, ટેકનોલોજી, રિયલ એસ્ટેટ ત્રણેય એક જગ્યા પર આવે. જ્યારે ફાઇનાન્સ કંપનીઝની વાત કરીએ, એ ફાઇનાન્સ કંપનીઝમાં આપણે જોઈએ તો એ ફાઇનાન્સ કંપનીઝ બી ગજબ વેલ્યુએશનમાં, લાખો કરોડો રૂપિયા. રિયલ એસ્ટેટ લાખો કરોડો રૂપિયા અગેન. અને આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે ટેક કંપની લાખો કરોડો રૂપિયા અગેન, કારણ કે આજે ટેક કંપનીઝ છે એનું વેલ્યુએશન કેવું ક્રેઝી થતું હોય, $1 trillion થાય. તો આ વસ્તુ ભેગી ગઈ. તમે ઇન્ડિયાના ઇલોન મસ્ક બનવા માંગો છો કે એવું આઈ નેવર ડિફાઇન્ડ વિથ ધ વન વર્ડ. મને એવું છે ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સફોર્મ કરવી છે. જે અત્યારે સ્ટ્રગલ્સ થાય છે એ કરીને બધી ઇન્ડસ્ટ્રીને જેની ઉપર ફાઇનાન્સ બી ચાલે, જેની ઉપર ટેકનોલોજી બી ચાલે, જેની ઉપર વ્યક્તિઓ બી ચાલે, કમ્યુનિટીઝ બી એની ઉપર ઓપરેટ થાય, બધું એક જ પર ચાલે તો કેવી લાઈફ કેવી સિમ્પલેસ થઈ જાય. રિયલ એસ્ટેટ લિક્વિડિફાઈ થઈ જાય, તમારી જર્ની સિમ્પલ થઈ જાય, તમને પ્રોપર્ટીનું રિપેરનું, રેન્ટલનું, ઓપરેટિંગનું કોઈ ટેન્શન બી ના હોય, તો તમારો આઉટપુટ કેટલો વધી જાય. સામાન્ય માણસ ઘરમાં બલ્બ રિપેર કરવો હોય ને તો બી એને 2 કલાક 3 કલાક સુધી ટાઈમ જાય છે. તે વિચારો સ્ટ્રગલ કરતો હોય છે. ડેવલપરને બી મેનેજ કરવામાં બહુ ટાઈમ જાય છે. બ્રોકરને ડેવલપરની જોડે એક્સેસ કરવામાં ટાઈમ જાય છે. તો આ બધી વસ્તુ જો એક જગ્યા પર થઈ જાય ને તો લાઈફ ઇઝ સિમ્પલર. આપણો ફોકસ છે ને એ લાઈફ ક્વોલિટી એન્ટાયર સિટીની કરવા માટે. કોઈ બી સિટી છે, તમે દુબઈ જોશો, ન્યુયોર્ક જોશો તો એ ઇન્સ્પાયર્ડ બાય રિયલ એસ્ટેટ છે. ત્યાં રિયલ એસ્ટેટ સારું હશે તો સિટી સારી હશે, તમને જવાની મજા આવશે. અને રિયલ એસ્ટેટ જો સારું થઈ જાય ને તો સિટી ગ્રો થવાનું ચાલુ થાય. એટલે જો મલ્ટિપલ ટેરેટરીઝ જો તમે કામ કરતા જાઓ અલગ અલગ એરિયા તો આખી સિટી સરસ થઈ જાય. મારું પર્પઝ આ છે કે સિસ્ટમ બિલ્ડ કરીએ છીએ એક એરિયા વાઇઝ અને મલ્ટિપલ એરિયા ભેગા થાય અને સિટીને ફોકસ કરે. અને સિટી જો સારી થઈ જાય તો ક્વોલિટી ઓફ લાઈફ અક્રોસ સિટી બધાની સુધરી જાય. સો ધેટ્સ વોટ ધ લાર્જર ઇમ્પેક્ટ ઇઝ કે આપણે લોકોનો રિયલ એસ્ટેટનો પ્રોબ્લેમ સોલ્વ કરી દેવો છે. વાહ. પણ ક્યાંક તમને એટલે મારે એ જાણવું છે, ચિત્રક શાહને આજે અગર કોઈ વસ્તુની ચિંતા થતી હશે તો શું થતી હશે? કંઈક તો ચિંતા હશે તમને રાત્રે. ઇન્ડસ્ટ્રી ટ્રાન્સફોર્મેશનની. બિકોઝ મેં જોઈને આવ્યો છું, હું ક્રેડાઈમાં ચેરમેન થઈને આવ્યો 2 વર્ષ. એની આગળ મારે તો એક બે આવી રીતે જ કમ્યુનિટી હતી, એની અંદર હું બોર્ડ મેમ્બર હતો. મેં ફાઉન્ડિંગ બી 1-2 કમ્યુનિટીમાં રહ્યો છું. મેં જોઈ છે આખી જર્ની. રિયલ એસ્ટેટમાં આજે બી 50 વર્ષે બી સેમ લોકો રીતે જ વેચે છે, સેમ રીતે જ ચાલે છે, સેમ પેટર્ન છે, બધા સ્ટ્રગલ કરે છે. મલ્ટિપલ ડેટા ક્રિએટ થાય, મલ્ટિપલ લોકો અલગ રીતે ડીલ કરે, મલ્ટિપલ બિલ્ડિંગ અલગ થાય, મલ્ટિપલ જગ્યાએ અલગ અલગ ઇસ્યુઝ થતા હોય. એટલે મને એવું લાગે છે કે જો મેં આટલી બધી જર્ની પાસ કરી છે તો હું ચેન્જ કરું તો થઈ શકે. બાકી કોઈ નવો વ્યક્તિ આવશે ખાલી પ્રોપટેક કરશે પણ રિયલ એસ્ટેટ સમજ નથી પડતી, ફાઇનાન્સ નથી સમજ પડતી, ઓન ગ્રાઉન્ડ ઇમ્પ્લિમેન્ટેશન નથી ખબર પડતી. સો અમે કોવિડમાં આખું બધું સ્ટ્રક્ચર કર્યું હતું અને કોવિડમાં ઇકોસિસ્ટમ બિલ્ડ કરવાનું ચાલુ કરી. પહેલી જરૂરત શું પડે? નોલેજ. બીજી શું જરૂર પડે? પૈસા. પછી આ બધું કંટ્રોલ કેવી રીતે થાય? ટેકનોલોજી પર. અને પછી જે બાંધકામ કર્યા પછી જે કસ્ટમરને ફ્લેટને ઘર કેવી રીતે બનાવે એ ફર્નિચર એ ભાઈએ ચાલુ કર્યું. સો દેટ એઝ અ ફેમિલી વી આર પ્લગિંગ એન્ટાયર ઇકોસિસ્ટમ પ્લગ કરતા જઈએ છીએ અને એક ઇકોસિસ્ટમ બિલ્ડ કરીએ જે ઘરને બાંધકામ કરવાની રીતને, ઇન્વેસ્ટરની જર્નીને આખી જર્ની સિમલેસ કરે. તમે અમારા ઇન્સ્ટિટ્યૂટ પર બી જશો ને
તો જર્ની ઓફ રિયલ એસ્ટેટનો કોર્સ છે. વી ઓનલી સેવ જર્ની કે સિમલેસ થવી જોઈએ. એ ટેકનોલોજીથી, ભણાવવાથી, પૈસાથી, દરેકની જર્ની, લેવાવાળાની જર્ની, વેચવાવાળાની જર્ની, બાંધવાવાળાની જર્ની, ઓપરેટ કરવાની જર્ની, આ જર્ની પર વી આર બેન્કિંગ વિથ ધ ફાઇનાન્સ, કેપિટલ, ટેકનોલોજી અને એજ્યુકેશન સાથે. આ થોટ પ્રોસેસ. અને આખી રિયલ એસ્ટેટને યુનિફાઈ કરીએ છીએ, એક જ સિસ્ટમ પર ચાલે. એનું અમે RID ક્રિએટ કર્યું છે, રિયલ એસ્ટેટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ, વિચ વી કોલ એઝ આધાર કાર્ડ ઓફ ધ રિયલ એસ્ટેટ. એ ઊભું કરીએ છીએ. વાવ. એમાં હમણાં જ અમે કર્યા 3 દિવસ થયા, 150 જેવા રજિસ્ટર કર્યા. હજી એ તો હજી લોકોને ખબર બી નથી પડતી. જેમ જેમ આગળ જઈશું આ મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ થશે. એક જ આઈડી રિયલ એસ્ટેટમાં અક્રોસ ઇન્ડસ્ટ્રી બધે ફરશે. તમારી જર્ની સાંભળીને, તમારા થોટ્સ સાંભળીને મને એક વિચાર તો આવે છે કે આ થોટ્સની પાછળ બીજું કોઈક એનર્જી તો છે. હવે આ એનર્જી તમે જાતે લગાડો છો, તમને ક્યાંયથી કોઈ બિઝનેસ કોચ છે, કોઈ થોટ કોચ છે, એનીથિંગ યુ રીડિંગ, ક્યાંથી આવી રહ્યા છે આઈડિયા? એવું કોઈ આઈ ડોન્ટ ફોલો એનીવન, પણ હું અમુકને એન્ટરપ્રેન્યોરશિપ, અમુકનું કામ કરવાની રીત મિક્સ કરીને મને ઇન્ડસ્ટ્રીમાં લાગે. પણ મને હવે છેલ્લા 4-5 વર્ષથી ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજી છે ને, એમાં જોવાનું ચાલુ કરું છું ને, તો મારા જે DNA છે એ આ જ છે. 4 નંબરની બર્થ ડેટ અને 2 નંબરનો મારો ટોટલ ચાર્ટ ભેગા કરું અને હું જોઉં છું ને, તો એ બી આ જ છે. હું જે કરું છું અને એ જે બતાવે છે સેમ જ છે. તો મને વધારે પાવર મળે છે કે ના, દેન યુ આર ગોઈંગ રાઈટ ડિરેક્શન. સાચું હતું ખોટું હતું એ નથી, દેર ઇઝ સમ એનર્જી જે રિયલાઇન કરે છે. અને જેમ કરતો જઉં છું ને એમ લોકો જોડાતા જાય છે. જેમ કરું, જે વિચાર્યું હતું મારે કાલે કરવું છે, એ આજે થઈ જાય છે. સો જે થોટ પ્રોસેસ, બિકોઝ તમે જ્યારે સારું કરવા માટે જાઓ ને, ત્યારે તમને ઉપરથી યુનિવર્સ તમને ધક્કો મારે કે ના, તમે આ કરો, અમે તમને કોઈને કોઈ વસ્તુ મોકલ્યા કરીશું. એટલે તમને ઉપરથી કંઈક ને કંઈક તમને આગળ મળ્યા કરે. મને ઘણા કેસમાં એવું થાય, આજે એક જગ્યાએ સ્ટક થયું ને, કાલ સવારે કોઈ એક જણ મારી સામે ઊભું હોય. વાવ. એટલે મને તરત ખબર પડે કે આ યુનિવર્સનો મેસેજ છે કે આમને વધારી લો, એને લઈ લઉં. અને આવા ઢગલો ઇન્સિડન્સ થાય છે ત્યાં. એટલે પછી હવે એ મારું એક્સલેટ થતું જાય છે કામ. બિકોઝ તમે એક પર્પઝ સાથે કામ કરો છો. પર્પઝ લાઈફમાં દરેકનો અલગ અલગ હોય. મારો પર્પઝ ઇન્ડસ્ટ્રી ટ્રાન્સફોર્મ કરવાનો છે, કદાચ તમારો પર્પઝ તમારી લાઈફ એન્જોય કરવાનો હોય, કોઈનો પર્પઝ સોસાયટીને સર્વ કરવાનો, કોઈનો પર્પઝ નેશનને સર્વ કરવાનો હોય. મેં પર્પઝ ઇન્ડસ્ટ્રી માટે રાખ્યું છે, મારે ઇન્ડસ્ટ્રી ટ્રાન્સફોર્મ કરવું છે. અને એ જ એનર્જી છે તમને કે જે તમે 800 બિલિયન લોકોને વર્લ્ડમાં પુશ કરે છે કે જે પ્રોબ્લેમ તમે સોલ્વ કરો, અને તમને એવું ફીલ થાય કે વાય આઈ એક્ઝિસ્ટ ઇન ધીસ વર્લ્ડ, જે બીજા 800 કરોડ લોકોથી તમને અલગ કરે છે. બસ એ જે એનર્જી છે ને, એ જ પુશ કરે.